જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। રવિડા કઈ બાજુ ઉપડા બા? મારા ગામમાં થોડું કામ છે ને હું શું કહું છું? હા બા, તું પાછો અહીં બેઠો ન રહેતો, વહુનું ડાસું દોઈને હામો બાયધા કરતો ને તુંય કામે વયો દાદે। મને એનું ડાસું જોવું ગમતુંય નથી। આ તો તમે મને એને ફિટ કરી દીધું। હે ભાઈ, હવે તો ગમતુંય મને નથી, પણ હવે આ લાકડું બટકી ગયું છે આપણા ઘરમાં, તો શું કરવું? સાચી વાત છે બા, ક્યાંથી આને તમે ગોતી આવ્યા મને એ નથી સમજાતું। કાંઈ વાંધો નહીં, આપણે એને ડાસું નહીં બોલાવવાનું, કામથી કામ રાખો, મગજમારી ન કરતો હો, હું જાઉં છું। હા, મને એની યાર મગજમારી કરવી નથી ગમતી। થઈ જાહે કાંઈક, એનોય સુકાદો લાવવાનો જ છે, મારા મગજમાં જ છે। હા હા, અત્યારે ફરિયા વળાય તારે તો કામ મારે કરવું ને ઉપાધિ તમારે ભાઈ રે। વેલું ઉઠીને ફરિયા વાળ નાખાય। કોક માણા 2-5 માણા જોવે ને તો ખરાબ લાગે। એ માણસ ખરાબ લાગશે ને તો માણા મને કહે, તમને કેવા નહીં આવે। કંટાળો લેવડાવ્યો છે બાપા, તે તો કંટાળો લેવડાવ્યો છે। એ તો કોણ કોને કંટાળો લેવડાવે છે ને દેખાય જ છે આમાં। હા, લોહીનું પાણી કરી નાખ્યું, લોહીનું પાણી। તમે ભાઈ રે જીણા છો હાટીકા જેવા, કેમ કે તમારા લોહીનું તમે પાણી કરી નાખ્યું ને હું તો જો જાડી ભોફીંડા જેવી થઈ ગઈ છું કા। જેદુની તું આવી છો ને તેદુનો અમે હકે રોટલો નથી ખાધો માં દીકરાએ। સેલે કાઈ નો જડે તો વગોવા, હું તો સુજ ઘરમાં તમે તમારે વગોવા કરો, મજા કરો। અને હું કહું છું, મારે તો અત્યારના પોરમાં તમારી આ માથાકૂટ કરવાની થાતી નથી। મારી બેનપણી છે ને ઓલી પૂજા, સંગીતા ને મીરા, ઈ ત્રણે ભેગું મારે જવાનું છે આજે બારે। હું હાંજે જવાની, હું તમે 200 રૂપિયા આપો। પણ તારે એની ભેગું કામ હું છે? લે ઈ બધી એના છોકરાઓને લઈને ગાર્ડનમાં જાય છે, તો મારે થોડીક વાર મગજ ફ્રેશ કરવા નહીં જવાનું? ઘરે બેહાઈને આવું ગાર્ડનમાં બાપનો ડાયટો હે। એ તમે મને ક્યાંક ફરવા લઈ જતા હોત ને તો મારે બેનપણી ભેગું ન જાવું પડે। છાના મુના 200 રૂપિયા લાવો, મારે લપ નથી કરવી બસ। તું મારી હારે લપ કરીમાં ક્યાંય તારે ફરવા નથી જવાનું, કીધું ને તને એક વાતમાં સમજાય। હા, મારે સમજ જ રાખવાનું, હું ક્યાં માણસ છું, હું તો ગધેડી છું। હા, કાંઈ કીધું નથી ને ડાયરેક્ટ રોવાનું ચાલુ। કંટાળો લેવડાયો હે, કંટાળો। ગમે આ જવાની ના પાડે, કઈ ખાવું હોય તો મને ના પાડે, મનમાં આવે વળકા તોડી લે અને કંટાળે હું જ લેવડાવું છું। એ બીજુ એ રામ 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 રામ, હું તારી વાડીએ જ આવતો તો, કેમ વેલી ઘરે? ઘરમાં તો માથાકૂટ કરે છે બાયડી છોકરાની, છોકરાને હક નો લેવા દે, એટલે પછી હું હોઉં તો થોડું ઓછું બોલે ને। હવે ઘર હોય ને ઠામણા ભભડે છે ને, છોકરા માથાકૂટ કરતા હોય ને એમાં હે ને રસ જ ન લેવાય। અમને તો ભઈ એની બાયડીમાં જ રસ નથી, પણ હવે બટકી ગયું છે તો શું કરવું? એ બીજું બધું તો ઠીક, ઘરમાં માથાકૂટ થતા થતા હવે ગામમાં ઊભી થઈ છે। એટલે ગામને શું વાંધો પડ્યો? હવે હું સરપંચ છું, આમ જો બધાય કામ હારા કરું છું ને। હા, કામ તો કર્યા હો। હવે આ સ્મશાન બનાવ્યું એમાં 15 લાખનો ખર્ચો થયો, બરોબર? તો હવે ગામના બધા એમ કે છે કે હિસાબ લાવો। હિસાબ દેવામાં મને કાંઈ વાંધો નથી, પણ કાગરિયા બધા પલરી ગયા, ડોસીએ નાખી દીધા। ડોહી બુદ્ધિ વગરની, હા વધી સુધરી નહીં। તો હવે મારે કરવું શું? મારે જવાબ શું દેવો ગામને? ગામને એટલો તમારી માથે વિશ્વાસ હોવો જોઈએ, તમે કોઈ દી ખોટું કામ કર્યું નથી। એ ગામનો સોરો જેથી બન્યો તેથી 3 ખટારા સિમેન્ટના ઉતરાતા, અને ઈ સોરા વચ્ચે ઢગલો, ગામનો હાકડો શોખ, માણાના ગાડા નો હાલે, પણ રાતોરાત તમે ઢગલા ઉપાડી લીધા। ભલે તમે ગમે ત્યાં નાખ્યા હોય, અમે ઈ નથી કહેતા, પણ ગામને હાલવામાં નડતર તો વહી ગઈ હતી, તો ગામને સમજવું જોઈએ। એ બધું બરોબર છે, પણ બીજું આનો રસ્તો તારી પાસે છે? મારી પાસે હું? જો કાગરિયા પલરી ગયા ને એ 100% હાસી વાત છે। હાસુ છે? અરે બાપા, ખોટું એમાં જરાય નથી। જો તારે એટલું કહેવાનું છે કે રાજુ બાપા એની માના હમ ખાઈ લી, હું હમ ખાઈ લઈશ। હા, હું તો ગામને કહીશ કે તમને ભરોસો ન હોય તો રાજુ બાપાની માને અહીંયા સોરા વચ્ચે બેહારો ને એની માથે હાથ મુકાવીને હમ ખવડાવો। અરે બાપા, આમાંથી છૂટી જતા હોય તો 2 હાથ મૂકવા તૈયાર છું। પૂછ કયા? કયા? ડાબો હાથ મારી માં ઉપર અને જમણો હાથ ડોહી ઉપર। હારું, ગામને હું કહી દઈશ, જેદી તેદી ગામ હોબાળો કરે ને તેદી મને હાથ કર દો, હું ધોઈડી આવી। જેદી તેદી ક્યાં, બપોર પછી છે? આ તો બપોર પછી આવી જાય, પણ જો આનું વટક વારવું પડશે। અરે બાપા, ગમે ઈ કામ હોય તો કેજે ને, કરી દઈશ। ભલે હાલો। કાગળિયા
પૈસા જડતા નથી 15 લાખનો હિસાબ. આ શું હોય છે? કેમ કોઈ ગુજરી ગયું છે? ના તો કોઈ શું લેણા વાળા હે માથે? ના બાપા ના. તો કોઈ ધમકી મારતું હોય તો કે? અરે ના મારા કાકા ના. તો શું આ ઇલેક્ટ્રિક ના થાંભલાની ગોળે ઊભો છો? બાયડી. તો બાયડી તો છે તારે. બાયડી છે એટલે તો વાંધો છે. બાયડી છે તોય તું વાંઢો છો? બાપા એલા એ કાકા. એ વિપુલ કાકા કે તું કરે દે મને હો. એલા વિપુલ કાકા તમે તો મારા કુટુંબના છો ભલા માણા. મારી બાયડીને સમજાવો ને યાર. કા હું થયું? કંટાળો લેવડાવે છે મને કંટાળો. તે ફટકે સાઈડો તો કાકા આ ફટાકિયા લઈ આવજો ને, આ ઘોડી વાળાને કહી દેજો ને, આ બેન્ટી પાર્ટી વાળાને કહી દેજો ને. ઈ મારી ભૂલ. તો હવે આવી ભૂલ ન કરાય ને. તો હલવાઈ ગયા હવે શું કરું કાકા? હા તો હવે શું કરવાનું એનું? નથી છૂટા છેડા દેતી, નથી એના બાપના ઘરે જાતી, હલવાડી દીધા અમને. હો આમ થોડીક માથા ભારે તો છે હો. અરે જીવવા નથી દેતી હકે જીવવા. અકલ મઠા લેવા એક પરોણો દે ધના ધન ધન જાય દીધે તારે. તમે કઈ સમજાવો ને. છૂટું થઈ ગયા તો આપણે છૂટા થઈ જવું છે. તો હું ઘરે સમજાવવા આવીશ ને. હા? તને ખબર છે ને હું 2 કટકા બોલું છું. અને હું ક્યાંક અહીંયા આવ્યો ને તો ભાઈ એની હાથ પેઢી એને ઉજાડી દઈશું. એટલે તું મારું રહેવા દે, ઘરે સમજાવવા આવવા દેવમાં. નકર ધંધે લાગી જાવ આમાં. તમે એક મારો સહારો હતા, સહારો મારો ભાંગી ગયો. એ અક્કલ મઠ્ઠા કહું છું તને, બાયડી શું કામ કાબુમાં નો રહીએ? આ મોરથી તું દબાઈ ગયો છો. આવી તો એક જરા કામ કઈક બોયલા ભેગી દે 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 બઠ્ઠી નો પાડી દઈ. તમારથી સમજો તો સમજાવજો કાકા, સમજાવજો ને. કાંઈ વાંધો ને, બહુ બટા ક્યાંક રસ્તા ભેગા થાય તો સમજાવીશ. જો નહીં સમજે તો 2 પરોણા હું મેલી દઈશ હો. કાઢી મૂકજો એને, કાઢી. હા વાંધો નહીં, તમારાથી કાંઈ થાય એમ જ નથી. મારો દીકરો ગાડી વાળો ક્યાં વયો ગયો? મને કે હમણાં આવું, ધ્યાન રાખજો. એલા તમે અહીંયા શું કરો છો? એલા ગાડી વાળો કે ઘડીક ધ્યાન રાખો ને દાદા. તો ધ્યાન રાખીને બેઠો છો? અરે હું તો ઘીરે ગોતી ગોતીને થાકી, ઓલા જૂના ફળિયામાં જોઈ આવી. અહીંયા ગામની ગાડીઓના ઠાઠા પકડી ન બેહાય. કેમ કઈ ઘરે બનાવ બન્યો છે? એલા બનાવ બન્યો હોય તો જ તમારી જરૂર પડે. તો જ તું મને ગોતવા નીકળે, બાકી તું કેમ મને ગોતવા નીકળે? ભાઈ હમણાં ભેંસ વિહાવાની છે. હે? હા હા તો ઈ તો ઓલા કાબા કાકાને બોલાયા હોય ને, બે વિયાવાની હોય તો. કાબો આવતો તો 1 કલાક થી આવીને ટોચાણો છે. 3 રકાબી તો ચા પી ગયો. હે કાબા તારા જેવતરમાં ધૂળ પડે, ત્રણ અડારી પી ગયો. ભાઈ વહુ સા મૂકો, વહુ સા મૂકો. જો હું આવતો જ તો હા એમાં પાછો ઓલો રવિડો ભેગો થઈ ગયો. તમારે હાટે ઈ હોય ને આખા ગામના ઠેકા લેવાની બહુ જરૂર. એમ વાત નથી, બિચારો થોડોક દુખી માણસ છે. હા એની વહુ થોડીક માથા ભારે આવી ગઈ છે. રવિની. હા તો આખા ઘરને દબે છે. હા એટલે મેં કીધું એવું દબાવવાનું ન હોય, લેવા એક હારો ધોકો જાય દીધે પાડી જ દેવાની હોય. બાયડી શું હામી બોલે આપડા? હવે ભૂંડા લાગો ભૂંડા, કોકના ઘરમાં ઓરિયું નો હરગાવાય. આના ઓરી તમારા ઘરમાં હરગે તો હારું, હું હારું. તું વેતી થઈ જા ને. અને વેચ્યું થાય ને ઈ કોક બીજા ઈ આ નહીં. હા વેતા તો તમને કરી, મુરિયા વઈ ગયા ઊંડા. હવે મુરિયા ઊંડા ભલે ને વઈ ગયા તોય અમે ખોદીને કાઢી લઈશું. આ તો હું થોડોક મગજનો ટાઢો છો એટલે તું પડી છો, બાકી તો તારી સર્વિસ ટાઈમો ટાઈમ થઈ જાય જો હારો એક પરોણો લીધો હોય તો. આ તો મારા બાપના સંસ્કાર આડા આવે છે ને, તો તમને જોડાવું ઉભા રોડે. ખાંડ ખાઓ. હા તારા બાપના સંસ્કાર દેખાડો કરે છે ને, તારા બાપના સંસ્કાર. તારો બાપ તો મને લાગે તારા કરતા મોટો રાડિયારો હોય છે. હવે ઈ જીવો ઈ મૂકો. હવે ગયા ઈ ભલે ગયા. આજ પછી ખબરદાર જો એના ઘરમાં પગ મૂક્યો છે તો. અને એના ઘરમાં ઓરી હરગાવી ને તમે. ઈની ઓરી જદી આપણા ઘરમાં હરગશે ને તેથી કોઈ ઠારવા નહીં આવે. આ તું આમ વેતી થાળ, હું આવું જા. તો પછી હાલો પછી ને ઓલો કાબો તો કયું ને બેઠો છે એકલો. સોથી દારી પાઈ દે કાબા કાન, જા નીકળ. તમે બુડાવને જટ. તારે એને લપ નહીં કરવાની. હું રવિડાને જી કેતો હોય સમજી ગઈ. હું સડે ભેસ અધરો અધર નો વેચી નાખું ને તો કેજો. વઈ જા ન કમળે પડી જા ફોટી એક.
આવા ને આવા અક્કલ મઠ્ઠું બેઠક્યું છે. લે કા બટા કેમ ને જાસ તું? દૂધ દેવા જાઉં છું. તે દૂધ દેવા જાસ? હું ગઈ તી વાડે ભેંસને ખોડ નાખવા. મેં કીધું કાજલ પાસે થાતી જાવ એમ. હારું કરું તોય મને ભેગી થઈ ગઈ લે. હારું થયું ને કાકી તમે આવતા જતા રહ્યો તો મને હારું લાગે ને. ના ના એમ તો હું ભાઈ ડોકું કાઢું એમ તો મને એમ થાય કે વોવજી પાસે બહુ કાઈ એથી કઈ અનુભવ કોઈનો હોય નહીં. એટલે આપણે હું ઘરના ગુડાણા છે બરોબર. એટલે એમ થાય કે ડોકું કાઢી થોડું કેમ. બાકી અનુભવ તો નથી પણ હવે અનુભવ મને હળવે હળવે થાતા જાય છે હો. એટલે કઈ ખરખું માંડીને બટા વાત કરીને. હું વાત કરું તમને કાકી. આ તમારા ભત્રીજા મારા મોઢે હારી રીતે વાત નથી કરતા. મને મનમાં આવે વળકા તોડી લેશે. નો કોઈથી મને બારે ફરવા લઈ જાય. કોઈ બેનપણી ભેગી બારે જાવ તો મને જવા નહોતી. અને મારા હાહુ એના જ ઉપરાણા લીધા કરે ને મારા હાહુને કઈક ફરિયાદ કરું તો એમ કહેશે કે નો પોહાય તો પાછી વઈ જા. એમ તે થોડુંક જવાતું હશે પાછું. હવે તો હાસુ કહું ને કાકી કંટાળી છું આ માં દીકરાથી. મને એમ થાય છે કે વઈ જાવ પાછી કામ પતે. તારે છે ને આવી રીતે મોરું નહીં પડવાનું બટા. તારે એક જ નક્કી કરવાનું કે હેને આ ઘરમાંથી જાહે ને તો મારી લાશ જ જાહે. તું એવી રીતે હેને મજબૂત થઈને રહે. અને રહી વાત આ બે માં દીકરાની, આ બે માં દીકરાનો જીભડો છે ને આખા ગામને આટો ફરે તો 1 ફૂટ વધે એવો છે. તો મેં અનુભવ કરું છું ધીમે ધીમે. પણ હવે હું એ લોકોને પોગી હગું એમ નથી કાકી. અને મારી વાત સાંભળ, તું હેને કોઈનો ભરોસો કરતી નહીં અને કોઈની તો વાત ન્યા રહી. તારા કાકાનો તો મુદલ ભરોસો કરતી નહીં. ઈ એક નંબરનો ઢમક ઢોલકી છે. હે? હા. ઈ હેને તને મીઠું મીઠું ઉંદેડાની જેમ ફૂકાઈ મારતો જાય ને ખતરતો જાય એના જેવું કામ છે. ભલે કાકી ધ્યાન રાખીશું. હા હાઈ આજ કરજે મગજમાં નો લેતી. હું તને શું કહું છું આ મા દીકરાનો ઉપાડો છે ને એના હામું તું જોતી નહીં અને છૂટું તો તું કોઈ દી કરતી જ નહીં. તો જ આને ખબર પડશે. ઈ વાત તમારી સાચી છે ઓ કાકી કે ઢીંગલા પોતિયાની રમત થોડી છે. ચાલો લગન કર્યા ને છૂટું કર નાખ્યું. મારા માવતરની કઈ આબરૂ નહીં હોય ગામમાં. ઈ હોય જ ને. મારા માવતરને ક્યાં મોઢું બતાવવા જેવું રહે હું છૂટું કરી નાખું તો. ઈ હો વાતની એક વાત. તારે કઈ એનું મગજમાં લેવું નથી અને છૂટાનું નામ તો તું લેતી જ નહીં. અને તું તારી રીતે મજબૂત થઈ જાજે. અને હું તને શું કહું છું મને તો એવું લાગે છે કે આ મા દીકરાને કોક ખારા ઘરની કોક હે ને છોકરી મળી ગઈ લાગે છે તો જ તારી એને આવું વર્તન કરે. એવી વાત છે તો કાકી કદાચ મારો જીવ જાય ને તો આને છૂટું ન દઉં. તમ તમાર ઉપાધિ ન કરો. હવે મને સમજાઈ ગયું મારી હારે હુકામ આવું કરે છે મા દીકરા બે. સમજાઈ ગયું ને તને? કારણ કે આ મા દીકરાના દાંત ચાવવાના જુદા છે ને બતાવવાના જુદા છે. હવે સમજાણું કાકી. એટલાથી મને એમ થાતું તું કે આમ કેમ થાય છે. સમજી ગઈ? આને તું હજી ઓળખતી નથી. અમે તો કેદુના પનારે પડ્યા છે આના. હવે ઓળખી છે ને હવે ઓળખીશું. હાલ બટા કઈ ઉપાધિ કરતી રહી અને છૂટવનું તો વાત તું કરતી જ નહીં. મેં તને કીધું ને જાય તો આપણી લાશ જ જાય ઘરમાંથી. હા કાકી. હા હા હારું હાલ કઈ કામકાજ હોય ને તો ફોન કરતી રહેજે. હા અને આમ જોવો ઘરે ખાલી તાળું છે ને દીધું છે 5 મિનિટમાં આવું. તમારો વાડાનું કામ પતી જાય ને તો ઘરે બેહો પોઈ ગઈ હો. પણ એમાં એવું છે બટા વળી નહીં તાર હાહુ આવી જાય ત્યાં હું એકલી બેઠી અહીંયા. બરાબર પછી કઈ નિરાયતે આવીશ હવે. હા હારું હાલ. એલા હા હું વિપલા બધું પલાયરું. આ જોને આ વા બાયણે નીડ પડી હતી ને ઝાપટું આવી ગયું તો બધુંય બગડ્યું. હા ગામના અમુક ખેડૂત પાસે માલઢોરને ખવડાવવા ડૂસો નથી ને તમારી પાસે છે તો પલારીને બાટા કર નાખવા છે. પણ એવું નથી જરાક પત્તે રમવા બેહી ગયા તા ને અને વરસાદ આવી ગયો તો નીરનું ભૂલાઈ ગયું. સુગારીના પેટના તો તમે હો. કાલ વાડીએ કઈક ભૂંદરા ગરી ગયા તા ઈ શું થયું? એ ભાઈ ઈ જો આમાં ઓરીમાં ગયા તા અમે ભૂંદરાને રખડું રાખવા. હા તે વાતું એ સડી ગયા ને હા તેમાં મોકામાં જ ખાઈ ગયા. બેઠા હતા અહીંયા જ. બતિયું નહોતી? બત્તીઓ હતી ઘડી થઈને ફેરવતા હતા હા પણ વાતું એ સડી ગયા ભૂલી ગયા. ફેરવવાનું ભૂલી ગયા. ભૂલી ગયા વાતું કરતા કરતા ફેરવી ત્યાં તો 4-5 ઊભા સા લઈ લીધા મગફળીના થોડા. માણાના પેટના જ નથી. તમે જુગારવા હે લગભગ તમે બધું ધોરું કરી નાખશો. હવે આ લત લાગી ગઈ ને હું તમાર શું હાલે હે? મારા છોકરાને જો ને લત લાગી છે કે બાયડી નથી જોતી. કા હવે ઈ કે છે કે નથી જ જોતી ને બાયડી કઢાપો છે બાપા કઢાપો. આવી બાયડી કરતા નો બાયડી હારી. એ તો રવિ મને ભેગો થયો તો મને વાત કરી. મને કીધું કે વિપુલ કાકા પાસે જાજો એટલે હું તારી પાસે મુદ્દો જાણવા આવી શું છે એમ. મુદ્દામાં તો રવિ કહેતો તો ઈ કે બાઈ કે આપણને નહીં ફિટ આવે કે. મેં કીધું તો કાઢી મેલો. કાઢી મેલીને આમાં એવું છે પછી તરત થઈ જાય તો આબરૂ ઢકાઈ રહે નકર તો ઉઘાડું થાય બધું. અરે ભગવાન હું નથી બેઠો. મારા ઘણી જગ્યાએ ધ્યાનમાં છે છોડ્યું
કાંઈ એના એક ઉપર ભૂંગરું થોડું ભાંગ્યું હે. જવાબદારી તારી હોય તો આ વહુને કાઢી મૂકો. જવાબદારી પૂરેપૂરી મારી, બરાબર. અને એકવાર આનો બાપ ને આ વિચાર કરતા રહી જાય એવી છોકરી આનાથી રૂપારી અને આનાથી પૈસા વાળાની છોડી હોવી જોઈએ. અને કાંઈ ઘટે ને એવી છોડી હે આપણા ધ્યાનમાં જ છે, બરાબર. ક્યાં ગામમાં? હે, ક્યાં ગામમાં? અહીંયા બાજુમાં ખામટા પડદરી બાજુમાં 100 વીઘા જમીન છે. છોકરી એક ને એક છે, બહુ સારું છે. છોકરી ડાય છે, આને જે વાયડી નથી. તો ઈ તું વાત ચાલુ જ કરી દે. આનું હું 4-5 દીમાં કઈક ફેસલો લઈ લઉં. આપણને હરખી નો હાલે તો કાઢી જ મૂકવાની હોય. આપણે એને દબાણમાં રહેવાનું ન હોય, સમજ્યા? હું તાર ભાઈ દબાણમાં નથી રહી તો કઈ છોકરાને બહુ દબાણમાં રહું? તારી તો વાત જ ન થાય ને. હા. કાઈ વાંધો નહીં, તું તારે ગમે તે હરપણ કરવું હોય મને ફોન કરી દેજો, પણ આની સગવડ કરી નાખવા વહુની. હા. હો, અને જુગાર રમવામાં ધ્યાન રાખજે. રમ તો બારો રમજે, ઘરે નો રમતો. ના ના, ઘરે આમ થાય નથી કેમ કે ઘરે તમે જુગારની લતમાં એમનેમ બેહી જાહો ને તો તારા બાપ કોક તારી બાયડીને ઉપાડીને વહી જાહે. એ તારી વાત સાચી. મરી ગયા દોણકિયા. ભાભીની વાત સાચી છે. તારા કરતા જ બુદ્ધિશાળી એટલે જ વાડીએ રમું. શું મુખી બાપા મને બોલાવ્યો? બેસાય કાંઈ મરસીના રોપ છે, ધ્યાન રાખજો બેહવા. તું મારી ઉપાધિ ન કર. આમ જો હવે તું આ બધું બંધ કરી દેજે. પોલીસનો ડબ્બો બોલાવી લઈશ ને તો તું ડબ્બામાં ડોકા કાઢતો જઈશ. મારા ઘરના રોટલા નીકળે એમાં તમને કાંઈ વાંધો છે? વાંધો છે કાંઈ તમને? એલા કામ ધંધો કરો, હાજે હારો છો. ખાલી લાકડી લઈને ક્યાંક સિક્યુરિટી બે ને તોય તારા 10,000 આવે, પણ તમારે કામ કરવું નથી. આ તો નથી કરવું એટલે તો આ જુગારનું કરીશ ને રાજુ બાપા. કાંઈ વાંધો નહીં, તમ તારે જેમ ફાવે એમ જુગાર રમાડ. હવે હું સૌ અને તું છો. એવું ન હોય. આમ જો તમે ગામના મુખી છો, બરાબર. તમે કયો એમ મારે કરવું પડે, પણ પોલીસના ડબ્બાનું રહેવા દેજો. આમ જો હું થોડુંક હરવું કરી નાખીશ, હાવ બંધ નહીં કરું. હા, એમ ધીમે ધીમું હરવું કઈ ને તો પછી એમાંથી છે ને છુટકારો થતો જાય. હા એમ. ઓલા વિજુ ડોશીની આવ્યા તમારી પાસે? મારું શું કામ હોય એને? એને કાંઈક ઘરમાં હમણાં લપ હાલે છોકરાની વહુનું, કાંઈક છૂટું કરવાની વાત હાલે. એમ તો મને ભેગા થયા હતા, મેં થોડીક ટ્રાયું કરી લીધી, પણ એમાં મારો મેળ નથી પડે, એમ સમજ્યા? એટલે એ કદાચ તમારી પાસે આવે ને કે છોકરાને છૂટું કરવું છે, વહુને કાઢી મેળવી છે, બરાબર. એટલે જરાક વહુને 5 પૈસા મળે ને એવું કંઈક રાખજો. આમ જો છૂટું તો ન જ થવા દઉં. ઝાડવાના સાયે બેહીને છૂટાછેડા કરીને તો ઝાડવું હુકાઈ જાય. આ ધંધો હું નહીં થવા દઉં. અરે રાજુ બાપા, છૂટું ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ છોડી હમું જોઈજો. કેમ કે વીજળીને ઘરના રહીએ ને બધાય કે હા વરામીના પેટના, સમજી ગયા? ઈ છોડો તમ તારે. હા એમ, ધ્યાન રાખજો છોડીને. હો, હા સારું. હવે બીજો કાંઈ ઠપકો દેવાનો તમારે? જુગાર વાળો ધીમું ધીમું રાખીશ, હા બરાબર? હા ભલે. નો સુધરે. આ બગડી ગયા હોય ને ઈ નો સુધરે. ઈ કે ધીમું ધીમું રાખીશ. લે હું છે આ બધુંય નથી દેખાતું કોણ આવીને ઊભું રહી ગયું છે? પણ એમાં રાડું હું નાખો છો? સીધી રીતે વાત કરતા નહીં આવડે? હું નકરી મોબાઈલ લઈને બેઠી છો. તો કામ બધું થઈ ગયું તો મોબાઈલ લીધો તો હું ખોટું કર્યું મેં? મોબાઈલ આરે લગ્ન કર્યા હે કે મારી આરે? તમે હેને વાતમાં લગન સુધી વાતને ન લઈ જાઉં. તમને છેલ્લી વાર કહું છું હવે. હાલી હું નીકળી છું હાલી. કોણ હાલે નીકળું છે એ તો જોવે જ છે હંધાઈ. તું મને બાપા છૂટો કરીને તો હારી વાત છે. જાણે તમે ક્યોનું છૂટો કર દઉં કા? તો ઢીંગલા પોતિયાની રમત લાગે. મેં 4 ફેરા ફરી લીધા ઈ કા? મારા મા બાપની કઈ આબરૂ નહીં હોય? તને હું નો ગમતો હોય ને તો તારા મોબાઈલ આરે લગ્ન કરવાતા. તમે આડાવડી વાતને લઈ જાવ માં કોણ કોને નથી ગમતું ને મને હંધી ખબર પડે છે. સમજા? સમજાવો બાને કાઈ. મારો ફોન લાવો. ફોન તો નહીં જ મળે. હવે તમારે આને કઈ કહેવાનું થાય છે? કેને કેવું? કેટલું કેવું? નકટીના પેટની છોકરો કેટલું કેસે તોય સમજતી નથી. રોજના ડખામાં નહીં ને કજિયાનું મો કારું. તને તો કાઈ નહીં થાય. મારો છોકરો કાઈ કરી બેસે તો કારી ટીલીમાં બેહી જાય. એક કામ કરો, હાલો મુખી બાપા પાસે આજ તો ફેસલો જ લઈ લઈ કે હું કરવાનું છે. હાલો હું કરવાનું છે એટલે છૂટા છેડા જોઈશે. હાલો થામોર, મુખી બાપા પાસે જાવું છે. આ બેઠા જો આયા. આવ આવવું પડે બાપા, આવવું પડે. કરમની કઠણાઈ. હા હું થયો? આ જો ને ઉપાડો માંડો સોવે. નિરાયત રાખ.
હરકતું હોય ને એની માથે કેરોસીન નો નાખવાનું હોય. રાંધવા લીધા છે રાંધવા. એ આખા ગામને ખબર છે કોનો વાક છે ને કોનો નથી. ગામને નથી ઘરમાં રહેવાનું, તમારે રહેવાનું છે. તમારી વાહે મારો મરો છે. સુકાદો લઈ આવો, કઈક હું કરવું હવે? આ ડખા પોહાતા નથી. તારે શું કરવું છે બટા? જો મુખી બાપા, મારે આ જોતવી જ નથી. મારે છૂટું કરવું છે. મારે આ ધોરા ધર્મે નો જોઈ. નિરાયત રાખ. તું બોલ. રાજુ બાપા, મારે આ જીવન આના જ ઘરમાં રહેવું છે. મારે છૂટું કરવું નથી, બીજા લગ્ન કરવા નથી, નાના કોઈ દી થવા નથી દેવા. હવે લ્યો હોળી વચ્ચે હોપારી તો મારીને આનો સુકાદો લેવો. છોકરાને આ બાઈ ઘરમાં જોતી નથી અને છોકરાને નથી જોતી તો સમજો મારે નથી જોતી. અમારા ઘરમાં આ હે ને આ સપર પગી નહીં. એ જો છોડીને આ ઘરમાં રહેવું છે, છૂટું કરવું નથી. તમારે રાખવી નથી એટલે આનો એક રસ્તો છે. શું? છોડી એના માવતર વહી જાય અને જ્યાં સુધી આનું સમજોતું ન થાય ત્યાં સુધી રિહામણે રે. કા મારા માવતરે કઈ ગુનો કર્યો છે રાજુ બાપા? આવડી મોટી મને 20 વર્ષની કરી, હવે હાહારે મોકલી છે. બધી જવાબદારી આ લોકોની હોય. ને અમારે ખાવું હું? જો બીજું આનો એક જ રસ્તો છે. આ છોડી જ્યાં સુધી એના માવતર રિહામણે રે ને ત્યાં સુધી ખાધા ખોરાકીના 3000 રૂપિયા પહોંચાડી દેવું. ઈ બરાબર છે. ત્રણ લઈને ત્રણની કાકી 3500 પગાર દેહું. ત્રણ તો તમે દેવા